દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના ગામોમાં મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવા મામલે પોલીસે મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓની ધરપકડ કરી છે અને તેઓને કોર્ટમાં રજૂ કરતા તેઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક, જોતા રહો સમાચાર વિસ્તારથી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયત હસ્તક મનરેગા યોજના હેઠળ 71 કરોડ રૂપિયાના કામોમાં ગેરરીતિ હોવાની દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં કસૂરવાર અધિકારી અને કર્મચારીઓ તેમજ 35 જેટલી એજન્સીઓના નામ આપવામાં આવ્યા હતા। એ ફરિયાદના આધારે દાહોદના ડીવાય એસપી જગદીશ ભંડારીને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી અને સૌપ્રથમ તે એકાઉન્ટન્ટ સહિત 5 કર્મચારીઓની ધરપકડ થઈ હતી। તે તમામના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। જ્યારે તપાસ દરમિયાન ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની પણ શ્રી રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને 82 લાખ ઉપરાંતની રકમ આપવામાં આવી હતી। તે મામલે પોલીસે બળવંત ખાબડની ટોલ નાકા ઉપરથી ધરપકડ કરી છે। તેમજ 2023-24માં દેવગઢ બારિયા તાલુકા પંચાયતમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા અને હાલ ખેડા જિલ્લામાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા ટીડીઓ દર્શન પટેલની પણ સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ બંનેને દાહોદની સેશન કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ નામદાર કોર્ટે આ બંનેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જ્યારથી મનરેગા કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી મંત્રી બચ્ચુભાઈ ખાબડના બંને પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ બંને ભાઈઓના નામે 2 અલગ અલગ એજન્સીઓ આવેલી હોવાથી વિરોધ પક્ષોએ બંનેની ધરપકડ અને બચ્ચુભાઈ ખાબડના મંત્રી પદેથી રાજીનામાની માંગ ઉઠવા પામી છે। હાલ એક પુત્રની ધરપકડ થઈ છે, જ્યારે બીજો પુત્ર કિરણ ખાબડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। આવનાર સમયમાં કિરણ ખાબડની પણ ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। આ ઉપરાંત અનેક અધિકારીઓની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે। હાલ મંત્રી પુત્રની ધરપકડને પગલે દાહોદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। મંત્રી બચ્ચુભાઈ ખાબડના વિભાગ હસ્તકની યોજનામાં જ તેમના પુત્રોએ કૌભાંડ આચરતા સમગ્ર રાજ્યમાં ચર્ચા મચી ગઈ છે। આ મનરેગા લગતનો કેસ કે જેમાં ડીઆઈડીએ નિયામકશ્રી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 24/4ના રોજ। એ ફરિયાદ અન્વયે તપાસ દરમિયાન અગાઉ 5 જેટલા મનરેગાના જે અધિકારી કર્મચારીઓ હતા એને અટક કરી અને જેલ હવાલે કરવામાં અગાઉ આવેલા હતા અને તપાસ દરમિયાન નામ ખુલતા આજે વહેલી સવારે બળવંત ખાબડ અને દર્શન પટેલ, બળવંત ખાબડ છે એજન્સીના પ્રોપરાઇટર તરીકે રોલ ખુલ્યા હોય છે અને જે દર્શન પટેલ છે એ તત્કાલીન ટીડીઓ હતા, એ બંનેને આજે અટકાયત કરવામાં આવી છે અને નામદાર કોર્ટમાં એમને રજૂ કરી એમના રિમાન્ડની માંગણી કરવામાં આવતા તેમને દિન 5ના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ ચાલુમાં છે।